નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ। મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈ સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે। આજે મુંબઈમાં મહાયુતિના નેતાઓની બેઠક યોજાવાની છે। હજુ સીએમ કોણ બનશે તેને લઈને સસ્પેન્સ છે। સીએમ પદને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવશે। ગઈકાલે રાત્રે શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। તો આગામી સમયમાં સીએમ પદને લઈને ગૂંચવાયેલું કોકડું ઉકેલાઈ શકે છે। મહાયુતિ મહારાષ્ટ્રમાં ઇલેક્શન જીતી ગઈ છે, તેમ છતાં પણ સીએમ કોણ બનશે તેને લઈને સસ્પેન્સ હજુ પણ યથાવત છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, સીએમ પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બનશે જેને લઈને ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાન ઉપર લગભગ 3 કલાક જેટલી મેરેથોન બેઠક મળી હતી અને આ બેઠક મળ્યા બાદ પણ આ સવાલનો જવાબ હજી સુધી નથી મળ્યો કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બનશે। બેઠકની વાત કરવામાં આવે તો અમિત શાહની અધ્યક્ષતામાં જે ગઈકાલે રાત્રે 3 કલાક બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું અને તેમાં તમામ બાબતોને લઈને તમામ પાસાઓને લઈને મંથન કરવામાં આવ્યું હતું। અમિત શાહની સાથે મહાયુતિના જે નેતા અને કાર્યવાહક મુખ્યમંત્રી છે એકનાથ શિંદે અને બંને પૂર્વ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે પણ મુલાકાત કરી હતી। આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા અને આ સાથે જ એનસીપીના સાંસદ સુનિલ તટકટે અને પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક અહેવાલ અનુસાર ગૃહમંત્રી શાહે શિંદે, ફડણવીસ અને અજીત પવાર સાથે ગઈકાલે રાત્રે અલગ અલગ રીતે અલગ મુદ્દા ઉપર વાતચીત કરી હતી અને ત્રણેય આ બાબતે લઈને જે વિભાજનની પ્રક્રિયા છે તેને લઈને મંથન કર્યું હોવાની જાણકારી અત્યારે એક અહેવાલ અનુસાર સામે આવી રહી છે। એને લઈને જો વાત કરવામાં આવે તો ધારાસભ્યનું જે સંખ્યાબળ જે છે તેના હિસાબે ભાજપ પોતાની પાસે લગભગ 20 મંત્રાલય રાખવા માગી રહી છે। આ સાથે જ કહી શકાય કે એનસીપીથી વધુ શિવસેનાને મંત્રી પદ આપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ગઈકાલે રાત્રે જે આ બેઠક મળી હતી અને ત્યારબાદ ત્રણેય જે મહાનુભાવો જે છે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર તેઓ મુંબઈ પરત ફર્યા હતા। 2 ડિસેમ્બરથી 5 ડિસેમ્બરની વચ્ચે શપથ ગ્રહણનું આયોજન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે આજની વાત કરવામાં આવે તો આજે સવારે પણ મહાયુતિના નેતાઓની મુંબઈમાં મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠક બાદ કહી શકાય કે આગામી ચિત્ર સ્પષ્ટ થશે। જી જી, આભાર કામેશ માહિતી આપવા માટે।